તમારું સ્વાગત છે અમારા એક ન્યુ બ્લોગમાં. તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ દશામાની મૂર્તિને દર્શન કરવા માટે. પહેલા જઈશું અમે સરસ્વતી જવાના છે, પછી બાપુનગર થી જવાના છે મેઘાણીનગર દશામાની મૂર્તિના દર્શન કરવા માટે. અત્યારે છે 9મો દિવસ. તો બ્લોગમાં બનાવ્યો છે, કન્ટિન્યુ જોતા રહેજો તો આગળ તમને મળીએ. ચલો. દશામાની મહાપ્રસાદીમાં જે પણ ફૂલ લઈને ફૂલની પાખડી આપવાની ઈચ્છા હોય એ દશામાના મંદિર પાસે આવીને આપી શકે છે. આજે આપણે દશામાનો 9મો દિવસ છે. જે પણ ફૂલ લઈને ફૂલની પાખડી આપવાની ઈચ્છા હોય એ દશામાના મંદિર સામે આવીને આપી શકે છે. એક બેન તરફથી એક 21 રૂપિયા દશામાની મહાપ્રસાદીમાં આપવામાં આવેલા છે, તો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઈચ્છા હોય એ દશામાના મંદિર પાસે આવીને આપી શકે છે. આપવામાં આવેલા છે તે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક નાના બાબા રૂવાન તરફથી એક 21 રૂપિયા દશામાની મહાપ્રસાદીમાં આપવામાં
ક્યારે આવશો ભાઈ નંબર તમારો? વેટિંગ માં છીએ. વેટિંગમાં જ છો તમે? બેનોને કેવું છે? બોલો બોલો. અમારી કાલે બેન સંગીતન હલો બેનોને કેવું છે કે માઠે ઉજ્જવળ આવે છે, દશામાના દર્શન કરવા આવ્યા છે. અત્યારે એ માં દશામાનો ડુંગનો દારો છે અને કાલે તો બહુ જાહેર આવ્યો છે, રાસ ગરબા પ્રોગ્રામ રાખ્યો હતો અને કાલે પુલાવનો પ્રોગ્રામ રાખ્યો છે, ભંડારો છે અને આઈસ્ક્રીમનો કેમ્પ રાખ્યો છે. અમારા મિત્ર મંડળના છોકરાઓ છે મેઘાણી નગરના, બહુ સરસ આઈસ્ક્રીમનો કેમ્પ રાખ્યો છે અને પુલાવનો કેમ્પ રાખ્યો છે. ચડાઈ ગયા હોય તો માતાજીના દર્શન કરવા મને હાજર થજો. અને ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો મસ્ત રીતે તમને દર્શન કરી રહી. પહેલી અમારી મૂર્તિ હતી એ ઉડિયા વાળી હતી સરસપુરમાં. બીજી મૂર્તિ હતી અને પાછળ જ હતી ગોકુલધામ થી કહે અમે ચમનપુરા, ત્યાં બાળકોની રમાડતી હતી. દશામાની મૂર્તિ મસ્ત રીતે હતી. પછી ત્યાંથી ગયા અમે બાપુનગર ત્યાંથી કેદારનાથ તમને દેખાવો તો મળી જ જશે. કેદારનાથ થી અમે ગયા હતા. પછી મેઘાણીનગર લાસ્ટ માંથી અમે જોઈ શકો છો હિમાલય પર્વત જેવી મસ્ત મૂર્તિ હતી ને નીચે હતા બરફ થી ઉપર ચાલીને જવાનું હતું. અંદર મસ્ત રીતે અંદર સજાયેલી હતી. દશામાની મૂર્તિ બી મસ્ત રીતે હતી. ટ્રાફિક બી બહુ હતી, લાઈન બી તમને બતાવી લીધી છે. અહીંયા બ્લોગ એન્ડ કરી રહ્યા છે. કેવો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. બોલો દશામાની જય.